બ્લોક ડીલને લઈને તમારો રિપોર્ટ શું કહી રહ્યો છે? કેવો રહ્યો બ્લોક ડીલનો ટ્રેન્ડ? છેલ્લા 12 મહિનામાં આ બ્લોક ડીલ્સનો એમએનસી બ્લોક ડીલ્સનો આ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે તેમાં આજે એક આનું એડિશન થયું છે. તેમાં વર્લપૂલમાં આજે સવારે લગભગ 25% બ્લોક ડીલ થઈ, જેમાં પ્રમોટર એન્ટિટીની સેલિંગની વાત ચાલી રહી છે. ખબર ચાલી રહી છે કે પ્રમોટર એન્ટિટી એમાં સેલર છે ને પ્રમોટર એન્ટિટીની હજુ સુધી વર્લપૂલમાં 75% હિસ્સેદારી છે એઝ પર ધ ડિસેમ્બર શેર હોલ્ડિંગ પેટર્ન. તે હજુ જો એ લોકોએ જે આ 24% 25%ની શેર હોલ્ડિંગ જે વેચી હોય તો પણ એ લોકોની હજુ પણ 51% જેટલી હિસ્સેદારી રહેશે વર્લપૂલમાં. પણ આ વર્લપૂલની બ્લોક ડીલ જ એક એકલૌતી એવી નથી જેમાં બ્લોક ડીલ થઈ છે એમએનસી તરીકે. ગયા વર્ષે ઘણી બધી એવી કંપનીઓ હતી જેમાં એમએનસી પ્રમોટર્સોએ એ લોકોનો સ્ટેક વેચ્યો છે. જેમાં એક જીએમએમ ફોડલર છે, જેમાં લાસ્ટ યર ઓગસ્ટમાં પેરેન્ટ કંપનીએ 13%ની સ્ટેક એ લોકોએ વેચી હતી બ્લોક ડીલ તરીકે. ટિમકેન ઇન્ડિયામાં પણ પેરેન્ટ કંપનીએ ગયા વર્ષે જૂનમાં 8% સ્ટેક વેચ્યો હતો. નોવાર્ટિસ ઇન્ડિયામાં હવે વાત ચાલી રહી છે. CNBC TV18એ રિપોર્ટ પણ કર્યું હતું લાસ્ટ વીક કે નોવાર્ટિસની જે પેરેન્ટ કંપની છે નોવાર્ટિસ એજી, એ લોકોએ એક સ્ટ્રેટેજિક રિવ્યૂ ઇનિશિએટ કર્યો છે, જેમાં એ લોકોનો આ જે 70% સ્ટેક છે નોવાર્ટિસ ઇન્ડિયામાં તેને પર શું કરવાનું છે. તેમાં હજુ સૂત્રોએ કહ્યું છે કે ડૉક્ટર રેડ્ડીઝ એક સ્ટેક લેવા માટે એ લોકો રેસમાં આગળ ચાલે છે, પણ ડૉક્ટર રેડ્ડીઝે કહ્યું છે કે આ તો હજુ માર્કેટ સ્પેક્યુલેશન છે, એમાં અમે કંઈ કમેન્ટ નથી કરવા માંગતા. ને સંવર્ધન મદરસનમાં પણ રિપોર્ટ્સ એવી છે કે સુમિટોમો વાયરિંગ 14% એ લોકોની જે હિસ્સેદારી છે જે એ લોકો વેચવા માંગે છે. ને નવેમ્બર લાસ્ટ યરમાં પણ થોમસ કુકના જે પ્રમોટર છે ફેરબ્રિજ કેપિટલ, એ લોકોએ પણ OFS તરીકે 8.5% એ લોકોની જે સ્ટેક હતી તે વેચી હતી. ને ગોકુલદાસ એક્સપોર્ટ્સ, જેમાં પણ ક્લિયર વેલ્થે 10% સ્ટેક વેચી હતી. પણ હવે જોવાવાળી વાત એ છે કે આ જે પ્રમોટર એન્ટિટીઝ છે તે લોકો પોતાના દેશમાં એ લોકોનો વેલ્યુએશન જે છે તે ઘણો ઓછો છે. વર્લપૂલ જે એક્ઝામ્પલ છે, જેનો અંડર પરફોર્મર જેવો જે સ્ટોક છે, પાંચ વર્ષમાં એ લોકોનો રિટર્ન લગભગ 0 છે, તો પણ એની જે ઇન્ડિયન એન્ટિટી છે જેના વેલ્યુએશન FY25 જે તમે વેલ્યુએશન જોવો તો ઓલમોસ્ટ 45% ચાલે છે ને પેરેન્ટ કંપનીનો વેલ્યુએશન લગભગ 60% ચાલે છે. તો એમએનસી પ્રમોટર્સો લોફ્ટી એક હાયર વેલ્યુએશન પર ઇન્ડિયામાં સ્ટેક વેચે છે ને વેધર રિટેલ ફોમોમાં કરે છે કે એ લોકો એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે તે તો આગળ ચાલીને ખબર પડશે.